ફરી એકવાર સ્વાગત છે તમારું દેશી બ્લોગ વિડીયોમાં। ફરી એકવાર આપણે આવી ગયા છે ખેતરમાં અને આ છે આપણી ગાય માતા। તો ગાય માતા કેમ છો? ગાય માતાને પછી લાગુ પડે યાર, આપણી માતા કહેવાય, આખા ભારત દેશની માતા, ઓલ ઇન્ડિયાની માતા છે આ ગાય માતા। કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું દેશી બ્લોગ વિડીયોમાં। ફરી એકવાર આપણે વિડીયો બનાવવા આવી ગયા છે, બ્લોગ બનાવવા। નવરા પડે આપણે બ્લોગ જ બનાવીએ, શું કરીએ બીજું તો બોલો। વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ એક કરી દેજો। આપણે આજે આમ તો કશું કરવાનું મન નહીં થતું, પણ વિચાર્યું કે કેમેરો ચાલુ કરીએ, બ્લોગ બનાવીએ। કાલે બ્લોગ નહીં આવ્યો, આપણી ચેનલ નવી છે એટલે। અને આ છે આપણી ગાય માતા કી જય। અને બીજું એક રખવાલું તો હતું, કૂતરું તો। અને આ છે આપણા શેર, હા શેરની હે એકડી ખેતરની રખવાલી, આ શેરની છે ખેતરની રખવાલી। આ છે ટ્રેક્ટર। તો કેવો લાગે તમને અમારો દેશી બ્લોગ વિડીયો બોલો? તો મિત્રો ફરી એકવાર આ વ્યૂ તો મેં તમને બતાવેલો ફરી તમને બતાવી દઉં। આપણે નવરા પડે શું કરવાનું, બ્લોગ જ બનાવવાનો ને। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નવા આવ્યા હોય તો। નવા જ છો બધા, હું નવો જ છું યુટ્યુબ પર। તો યુટ્યુબ પર જે નવા કોન્ટેક્ટ હોય એમને સબસ્ક્રાઈબ કરવાના, બાકી તો શું આપણે ટાઈમપાસ કરવાનો, આવી રીતે બ્લોગ બનાવવાનો। તમને નવી ઇન્ફોર્મેશન તો નહીં પણ બ્લોગ બતાવીશું અમે, શું ચાલે ખેતરમાં, બાકી તો શું કશું નહીં। પેલું બધું તો વ્યૂ તમને બતાવેલું, એટલે એ બધું વ્યૂમાં તમને મજા નહીં આવે, એટલે હું ડાયરેક્ટ બીજા લોકેશન પર લઈને આવી ગયો। લોકેશન તો નહીં પણ બીજી જગ્યાએ લઈને આવી ગયો। હવે અહીં આગળ બતાવું કે આ છે મંદિર, એકદમ જંગલ જેવું છે ને। આવું વ્યૂ હોય ને તો મજા આવે યાર જોવાની, એકદમ જંગલ જ જોવાથી। બીજું એક જંગલ તો નહીં, આ માતાજીનું મંદિર, આ મંદિર અને બીજું આ રહ્યું જંગલ। આ જંગલ બુકમાં હવે શેર કરવા આવી ગયા છે જંગલમાં, મિની જંગલ કહેવાય, શું કહેવાય મિની જંગલ। તો બતાવો કેવું લાગ્યું આપણું મિની જંગલ। અને પેલી બાજુ ખેતર બીજો, તો બોલો મિની જંગલ અમારું કેવું લાગ્યું તમને? તો કોમેન્ટ્રી કરવાનું કશું હોતું નહીં, ખોટો બ્લોગ બનાવવા આવી જાઉં। આ છે ખુલ્લું મેદાન જેવું ખેતરમાં કશું ઘાસ ફૂસ જ થાય આ ખેતરમાં, બીજું કશું નહીં થતું। ઝાકર પડ્યો ને, બીજું મિની જંગલ। આ ઠેક લાગીને મિની જંગલ તો નહીં ખેતર, પણ આ બધા ભારે ઝાડો તો અમુક વાર ઝઘડો થઈ જાય, પણ હા જો તો ગુજરાતમાં એવું જ ચાલે, ગુજરાતમાં એક જ ચાલે। હજુ પોંદડિયું વાળવાનું છે પણ કોઈ દેખાતું છે નહીં, બાલી ક્યાં નથી। બીજો એક ખેતરનો રખવાલો બેસી રહ્યો છે આગળ, કેમ છે ભાઈ? તો આ બાજુ તો કોઈ દેખાતું નહીં। લોકો ટોમેટો ખાવા હોય તો ટોમેટો ખાઈ લો ગાઈસ। ટોમેટો દેખો, ટમાટર ખાવું છે, ટમાટર ખાવું હોય તો ખાઈ લો। તો હું તો ખાઉં, બાકી તો બીજું શું બીજું તમને બતાવું? બીજી જગ્યા લઈ જાઉં, થોડીક રાહ જુઓ, કટ કરું, બીજી જગ્યાએ લઈ જાઉં। આ એક બીજો રખવાલો બેસી રહ્યો જો, હોય આપણે બીજી રખવાલી છે, આપણે રખવાલી ખેતરની। તો ચલો આજના મારે આટલું જ। એક દિક્કત આવી છે, સારું હવે એક કેમેરામેન ખોરવો પડશે, વિડીયો શૂટ કરવાનો, બ્લોગ આપણી છે, બ્લોગ બને આપણે એવું તો ગમે તેમ કંઈ એક કેમેરામેન ખોર નાખીએ, ફરી આપણે બ્લોગ વિડીયો બનાવીશું। તો અને વચ્ચે કાલનો દિવસ છે, પછી વિડીયો આવશે, એક દિવસ નહીં આવે વચ્ચે, કાલનો દિવસ એટલે વિડીયો નહીં આવે, ફરી આવશે વિડીયો। એક કેમેરામેન ખોરવો પડશે આપણે, તો પછી વિડીયો શૂટ થશે, અગર થશે નહીં એટલે વિડીયો શૂટ થશે, પણ કેમેરામેન હોય ને તો તમને જગ્યાનું બધું ઇન્ટરેસ્ટ કરવાનું મસ્ત સારું આવે, એટલે મારે કેમેરામેન ખોરવો પડશે, એ તો મળી જશે। તો ચાલો આજના માટે આટલું જ, ફરી કેમેરામેન ખોરી બ્લોગ બનાવીશું। તો જય શ્રી રામ।